જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો 5મો અધ્યાય કર્મ સંન્યાસ યોગના શ્લોક નંબર 11થી 20નું પઠન કરીશું. તો શ્લોક નંબર 11થી કાયેન મનસા બુદ્ધયા કેવલેરિન્દ્રિયેરપી યોગીનઃ કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વાત્મશુદ્ધયે. કર્મયોગીઓ મમત્વ ભાવ રાખ્યા વિનાના ફક્ત ઇન્દ્રિય, મન, બુદ્ધિ તેમજ શરીર દ્વારા થનારી બધી ક્રિયાઓમાં આસક્તિ ત્યજીને અંતઃકરણની શુદ્ધિ માટે કર્મ કરે છે. યુક્ત કર્મ ફલમ ત્યક્ત્વા શાંતિમાપ્નોતિ નૈષ્ઠિકીમ અયુક્ત કામકારેણ ફલે શક્તો નિબધ્યતે. કર્મયોગી કર્મોના ફળને ત્યજીને ભગવત પ્રાપ્તિ સ્વરૂપ શાંતિ પ્રાપ્ત કરે છે, જ્યારે સકામ માણસ કામનાની પ્રેરણાથી ફળમાં આસક્ત થઈને બંધાય છે. સર્વ કર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખમ વસી નવ દ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયેન. અંતઃકરણ જેના વશમાં છે એવો સાંખ્ય યોગનું આચરણ કરનાર મનુષ્ય કશું ન કરતો કે ન કરાવતો રહીને જ 9 દ્વારોના શરીરરૂપી ઘરમાં બધા કર્મોને મનથી ત્યજીને આનંદપૂર્વક સચ્ચિદાનંદ ઘન પરમાત્માના સ્વરૂપમાં સ્થિતિ રહે છે. ન કર્તૃત્વં ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુઃ ન કર્મ ફલ સંયોગમ સ્વભાવસ્તુ પ્રવર્તતે. પરમેશ્વર માણસોના ન તો કર્તાપણાને, ન કર્મોને કે ન કર્મફળના સંયોગને સર્જે છે, પણ સ્વભાવ અર્થાત ત્રિગુણાત્મયી પ્રકૃતિ જ પ્રવર્તે છે. નાદતે કસ્યચિત પાપમ ન ચૈવમ સુકૃતમ વિભુઃ અજ્ઞાનેનાવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવઃ. સર્વવ્યાપી પરમેશ્વર ન તો કોઈના પાપ કર્મને ગ્રહણ કરે છે કે ન કોઈના શુભ કર્મને, પરંતુ અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે. આનાથી જ બધા અજ્ઞાની માણસો મોહ પામે છે. જ્ઞાનેન તુ તદ્જ્ઞાનમ એષામ નાસ્તિતમાત્મન તેષામાદિત્ય વજ્ઞાનમ પ્રકાશયતિ તત્પરમ. પણ જેમનું એ અજ્ઞાન પરમાત્માના તત્વજ્ઞાન વડે નષ્ટ કરી નાખવામાં આવ્યું છે, એમનું એ જ્ઞાન સૂર્યની જેમ એ સચ્ચિદાનંદ ઘન પરમાત્માને પ્રકાશિત કરે છે, એટલે કે પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવે છે. તદ્બુદ્ધયસ્તદાત્માન તન્નિષ્ઠાસ્તપરાયણા ગચ્છન્ત્ય પુનરાવૃત્તિમ જ્ઞાન નિર્ધૂતકલ્મષા. પરમાત્મામાં જેમનું મન તદ્રૂપ થઈ રહ્યું છે, પરમાત્મામાં જેમની બુદ્ધિ તદ્રૂપ થઈ રહી છે અને સચ્ચિદાનંદ ધન પરમાત્મામાં જેમની નિરંતર એકાત્મ ભાવે સ્થિતિ છે, એવા પરમાત્મા પરાયણ મનુષ્યો જ્ઞાન દ્વારા પાપ રહિત થઈને અપુનરાવૃત્તિને એટલે કે પરમ ગતિને પામે છે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની સુનિચેવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિનઃ. એવા જ્ઞાનીજનો વિદ્યા અને વિનયશીલ બ્રાહ્મણમાં તથા ગાય, હાથી, કૂતરા અને ચાંડાળમાંય સમાન દ્રષ્ટિવાળા જ હોય છે. ઈહેવ તેર્જિતઃ સર્ગો એષામ સામ્યે સ્થિતમ મનઃ નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માદ બ્રહ્મણિ તે સ્થિતા. જેમનું મન સમભાવમાં સ્થિત છે તેમણે આ જીવંત અવસ્થામાં જ
સકળ સંસાર જીતી લીધા છે. કેમ કે સચ્ચિદાનંદ ધન પરમાત્મા નિર્દોષ અને સમ છે, માટે તેઓ સચ્ચિદાનંદ પરમાત્મામાં જ સ્થિત છે. ન પ્રહસ્યેત પ્રિયમ પ્રાપ્ય નો દ્વિજેત પ્રાપ્ય ચા પ્રિયમ સ્થિર બુદ્ધિરય સમૂઢો બ્રહ્મવેદ બ્રહ્મણી સ્થિત. જે માણસ પ્રિયને પામીને હરખાય નહીં તેમજ અપ્રિયને પામીને અકળાય નહીં, એ સ્થિર બુદ્ધિનો અને સંશય વિનાનો બ્રહ્મવેતા મનુષ્ય સચ્ચિદાનંદ ધન પરમ બ્રહ્મ પરમાત્મામાં એકાત્મ ભાવે કાયમ સ્થિત છે. રાધે રાધે.